નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું તમને એક સરસ ડુંગળીનું પરિણામ બતાવવા માગું છું. તો આપણે પહેલાં ખેડૂત મિત્રનું જાતિ આપણે જાણીએ. તો તમારું નામ, તાલુકો, જિલ્લો બતાવો. મારું નામ દિલીપભાઈ વલ્લભભાઈ પોકિયા, ગામ ખજુડા, તાલુકો જામકરણા, જિલ્લો રાજકોટ. ઓકે, તો તમે અત્યારે શેનું પરિણામ બતાવવા માગો છો? અત્યારે ડુંગળીમાં સાહેબ આવો ગ્રોથ કંઈ જોયો નથી. બરાબર. અને આવી ડુંગળી આપણા જમીનમાં કંઈ થઈ નથી. ઓકે, તમે શું વાપર્યું છે? તમે સ્ટીમ રીચ વાપર્યું છે, બાયો 99 વાપર્યું છે. ઓકે, ને રેપઅપ NPK. તો તમે આમાં NPKના કેટલા પિયત આપ્યા હજી સુધીમાં? એક જ પીએ. બરાબર. અને ખાતરમાં એક જ વખત 5 વીઘામાં ઉરિયા 1 થેલી નાખ્યું. ઓકે, ટૂંકમાં રાસાયણિક ખાતરમાં યુરિયા એક જ વાર નાખ્યું છે. હા, એક જ વખત. અને આ ડુંગળી કઈ રીતે? રોપની ડુંગળી એક છાટણી ડુંગળી છે? ડુંગળી છે. અને આ 3 મહિનામાં હજી 2 દિવસ ઘટે. તો 2 દિવસ 3 મહિનાનો ગ્રોથ બતાવો તમે એનો મને. જો આવો છે. હા, તો ડુંગળી ઉપાડીને બતાવો મને. ના, મૂળિયા જબરદસ્ત છે. તો તમે તમારા ખેતરમાં આવું ક્યારે જોયું હતું ઉત્પાદન તમે કે આવો ગ્રોથ? ના, આવો ગ્રોથ તૈયાર નથી જોયો. ગામમાં અત્યારે તમે જો, અત્યારે પીરિયડ એવો ચાલે છે કે આ ચોમાસામાં અતિશય વરસાદને કારણે લોકોને છાટણી ડુંગળી તૈયાર નથી, કેમ કે લોકોએ ડુંગળીનું બિયારણ 3-3, 4-4 વાર વાવેતર કર્યું છે. તો તમારા પહેલી વાર જ રોપમાં જ કમ્પ્લીટ થઈ ગયું તો બીજી વાવેતર કરવું પડ્યું? પહેલી વખત રોપમાં આપણે સ્ટીમ રીચનો પટ માર્યો હતો. ઓકે, પહેલાં પટ માર્યો હતો. સ્ટીમ રીચનો એનાથી ઉગાવો કેવો હતો? ઉગાવો તો કાંઈ ઘટે નહીં. બરોબર. તો કેટલા આમાં સ્પ્રે કર્યા તમે સ્ટીમ રીચના અત્યાર સુધીમાં? સ્ટીમ રીચના સ્પ્રે 3 કર્યા. ઓકે, તો તમને આ જબરદસ્ત ગ્રોથ દેખાય છે ને? નથી તો તમને શું લાગે છે, કેવું ઉત્પાદન આવશે? ઉત્પાદનમાં મેં તો બીજી વખત જ ડુંગળી વાવી છે અત્યાર સુધીમાં, પણ બીજા લોકો આવે ને એમ કહે છે કે આમાં 250 થી 300 માં ડુંગળી આરામથી નીકળશે. બરાબર. તો તમે ખેડૂત મિત્રને શું અત્યારે સલાહ દેવા માગો છો? હું એમ કહું છું કે સાહેબ આ બહુ રિઝલ્ટ છે આ દવાનું. બરાબર. આ દવા એક વખત અખતરો કરો, તમે જાજી વખત ના વાપરો તો કરીને તમે એક વખત ટ્રાય મારો. તો ખૂબ ખૂબ આભાર તમારો દિલીપભાઈ કે તમે જે આ પરિણામ આપ્યું અત્યારે ખેડૂત મિત્રોને. આભાર.